દેશભરમાં ધૂળેટીને લઈને અલગ અલગ પ્રકારે પરંપરાઓ હોય છે, ત્યારે આપણા મહેસાણાના વિસનગરમાં પણ લોકો એકબીજાને રંગ લગાવીને નહીં પણ એકબીજાને જૂતા કે પછી શાકભાજી મારીને શાકભાજી ફેંકીને આ ધૂળેટીની ઉજવણી કરે છે। દેશભરમાં આજે ધૂળેટીના પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા ધૂળેટી રમાય છે। નામ જાણીને નવાઈ લાગે પણ અહીં ડીજેના તાલે બે જૂથ એકબીજા પર જૂતા ફેંકી આ ખાસડા યુદ્ધ રમે છે। વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી પણ વધારે સમયથી આ પરંપરા ચાલી આવે છે। અહીં સામાજિક સમરસતા અને એકતાના દર્શન થાય છે। દરેક સમાજના લોકો સાથે મળીને આ પર્વની ઉજવણી કરે છે। આ પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોળી રસિયાઓના ઉત્સાહમાં વધારો કરી સમગ્ર ગુજરાતવાસીઓને હોળી પર્વની શુભકામના પાઠવી હતી। ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ। વિસનગરની અમારી અનોખી પરંપરા છે। વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા। અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે ધૂળેટીના પર્વના દિવસે બે જૂથ આમને સામને આવે છે અને એકબીજા પર ખાસડા, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે। આ રમતમાં જેને જૂતું વાગે એને આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે। આ પરંપરામાં આખું વર્ષ લોકોના જૂના પુરાણા જૂતા ભેગા કરાય છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવી રહી છે। ધૂળેટીના દિવસે વહેલી સવારે ઉત્તર વિભાગના અને દક્ષિણ વિભાગના લોકો આવી મંડી બજારમાં બે જૂથમાં વહેંચાઈ જાય છે, જ્યારે બજારના ચોકમાં વચ્ચે ખજૂરનો ઘડો મૂકવામાં આવે છે અને આ બંને જૂથ આ ઘડો મેળવવા પ્રયત્ન કરે છે, જ્યારે બીજું જૂથ ખાસડા મારી આ ઘડો લઈ જતો અટકાવે છે। જ્યાં જે જૂથ ચપળતા વાપરી ઘડો છીનવી જાય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। હા, મારું નામ ઇન્દ્રવર્ધન રમણીલાલ પંડિત છે। હું ટાવર બજાર નજીકમાં સાગરી શેરીમાં રહું છું। કેટલા વર્ષોથી પરંપરા, મારી ઉંમર 89 વર્ષ છે અને આ પરંપરાથી વર્ષોથી જોયા કરું છું। અહીંયા જે ગ્રુપ પડે છે, વિસનગરના જુવાનિયાઓ, બધા છોકરાઓ અહીંયા ભેગા થઈ અને હોળીને ધૂળેટી સારી રીતે મનાવે છે। આ વર્ષોની પરંપરા છે। અહીંયા એવું કહેવાય છે કે જેને આ ધૂળેટી દરમિયાનમાં ખાસડા મીઠો એને વાગે ને એનું વર્ષ સારું જાય છે। એટલે ગામના બધા જ જુવાનિયાઓ અહીંયા ભેગા થઈ અને સારી રીતે ધૂળેટી રમે છે। વર્ષોથી પરંપરા છે। વિશેષતા એ કે ખાસડા, રીંગણ અને શાકભાજી લઈને બધા આ મમ્મી મારે છે અને માટલી બાંધવામાં આવે છે। એ માટલી બાંધી અને જે એનું પિરામિડ બનાવી અને જે ગ્રુપ હોય એ માટલી તોડે એમને આ વખતે અભિનંદન આપવામાં આવે છે અને એનું સ્વાગત કરવામાં આવે છે। તો વિસનગરની અનોખી પરંપરાગત ધૂળેટી તો તમે જોઈ। તમારા ધ્યાનમાં આવી જ અલગ અને અનોખી પરંપરા ધરાવતી ધૂળેટીની ઉજવણી ક્યાં કરાય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।